शेख समझे या हुसैन 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 आ गया माहे मुहर्रम आ गया माहे अज़ा हुसैन बिछ गया घर घर में देखो आज पीर फर्शे अज़ा मजलिस शबीर में आएंगे पुरसे के लिए मजलिस शबीर औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। शेख हबीब मुख्तार अली साहेब, યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ ગઝાલીભાઈ અસગર અલી, આક્સિન જમાતના પ્રમુખ સાહેબની ગેરહાજરીમાં ઉપપ્રમુખ સાહેબ અલહાજ અનિલભાઈ અલી મહમદ, ઉપપ્રમુખ સાહેબ મુજસેવક ખોજા ટીવીના જોનારાઓ, મોમિનીન મોમિનાત, મારી મા બહેનો ભાઈઓ નવયવાનો, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્હમ્દુલિલ્લાહ, शेख हबीब मुख्तार अली साहेब तमो आक्सिन जमातनो दावतने कबूल કર્યા અને લબ્બૈક યા હુસૈન ફરમાવી અને આજે સેન્ટ ડેની રેયુનિયન આઇલેન્ડમાં આવી ગયા. તો તે બદલ જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ જાફર બાંજી તેમજ કાર્યવર્ગ કમિટી તમોને વેલકમ, અહલન વ સાહલન, ભલે પધાર્યા કહે છે. ત્યારબાદ તમોને શુક્રિયા અદા કરવામાં આવે છે અને ઇન્શાલ્લાહ કાલે પહેલી માહે મોહરમની રાત્રિએથી લઈને શોહદાઈ કરબલાની ઝિયારત સુધી તમો અમારી સમક્ષ સેન્ડેની જમાતમાં તકરીરો પેશ કરશો. ઇન્શાલ્લાહ દુઆ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે બધાને આ આઝાદારીનો મોકો નેક તૌફીક અતા કરે. ઇલાહી અમીન અને કબૂલ કરે. ઇલાહી અમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. પ્રમુખ સાહેબ યુઅક્સિરના બે બોલવાની પેશ કરશો. La hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur, le plus grand, le sublime. Alhamdulillah. સૌપ્રથમ શેખ સાહેબ, અમોને તલબતી તમારી નસીહતની ને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબહાન તાલા તમોને ને અમોને તોફીક દીધી કે ઇન્શાલ્લાહ આ અમને નસીહત તમે વેચની કરશો અને અમે ઇન્શાલ્લાહ તે અમલી કરશો. જે આ આક્સિનના હોદ્દેદાર છે પ્રમુખ સાહેબ ઝમીરભાઈ, રફીકભાઈ, અનિલભાઈ, જે લોકો અમે કોશિશ કરી તમને દાવત દેવાની ને તમે કબૂલ કરી તે બદલ અમનો તમારો ઋણી છે. અને ખાસ પોઈન્ટ એ છે કારણ કે આપણે મહિના અગાઉ ફોનમાં વાત થઈ હતી, એ માટે હું આવ્યો છે. આપણા ઘણા બિચારા આગીમાં આવ્યા હતા પણ નહોતો આવી શક્યો, પણ તમારા મેં તમને પસંદ દીધો હતું. હું જરાક યાદી દેખાવું શેખ સાહેબ કે પહેલે તો તમે નેશનાલિટી માટે તમે બહુ દુઆ માંગી હતી, મારી અરજી તમે કબૂલ કરીને અલ્હમ્દુલિલ્લાહ એ પહેલાં સારા સમાચાર 426 પોઈન્ટ થઈ ગયા. અને તમે મને કીધું હતું કારણ કે એ ઝેનમાં હું યાદ રાખ્યો છે, મહિના અગાઉ તમે કીધું હતું ગઝાલી તું એરપોર્ટ આવજે અને તું મને સારા સમાચાર દઈશ. અને લગભગ એવું જ છે, લગભગ માશાઅલ્લાહ એ તમે સારા સમાચાર એ દેવાના છે કે અલ્હમ્દુલિલ્લાહ તમને માહિતગાર હશો કે આપણે મહિનાનો 1 લાખ યુરોનો સ્કૂલમાં ખર્ચો છે. આપણે સ્કોર સૈયદ સિસ્તાનીની મુલાકાત બાદ આપણી આગાહી ઇજાઝો આપ્યો અને આપણી આ સ્કૂલ ખૂબ સુધી ચાલે છે. તો એ મકસદ એ જ છે કે દીકરીઓને કામી હિજાબમાં રહી શકે એની હિફાજત થાય. તો હવે સારા સમાચાર એ છે આખીરમાં
કે પહેલું અલહમદુલિલ્લાહ જે આ આખા રેન્યોના ચીફ છે એ લોકો ગ્રીન લાઇટ આપ્યું કે તમારું બહુ ફાઇન છે આ દોષીએ ફાઇલ્સ, હવે અમે પારિસ મોકલાવે છે. તો એ તમને એ પહેલાં સારા સમાચાર હું તમને આપું છું. મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવા. اللهم صل على محمد وآل محمد. હું તમારી પાસે એક ખાસ વિનંતી કરું છું, જેમ સિટીઝન માટે તમે કહેતા હવે એ એગ્રીમેન્ટ માટે એ કોન્ટ્રાક્ટ માટે એ લોકો 75% માસ્ટર અને બીજો ખર્ચાનો એ લોકો લઈ લે. એ માટે દુઆની બહુ જરૂર છે. જમાતે પણ દુઆ માંગી હતી 21 રમઝાનના સબે કદરના અમાલમાં, અને હવે એ જાય છે ફેલ પારિસ. હવે તમને ખબર છે વાતાવરણ એકદમ બગડી ગયું છે, આ કાલે ઇલેક્શન છે, અને બસ દુઆ કરો કે એવા આવે ટીમમાં ત્યાં તો આપણે વધારે ઉમ્મીદ રહીએ. ને તમારી દુઆના સરે મને યકીન છે તમે જેમ સિટીઝનમાં દુઆ કર્યાને આપણે કામયાબી મળી. મારો અકીદો કહે છે કે ઇન્શાલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલા આમાંય આપણે કબૂલ કરશે ઇમામ હુસૈનના ઝરીએ ઇન્શાલ્લાહ, અને તમારી દુઆના ઝરીએ ઇન્શાલ્લાહ આપણે કામયાબી મળશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عظم الله أجورنا وأجوركم بمصابنا بالحسين عليه السلام. તમારો શુક્રિયા, તમે મને કબૂલ કરું છું, પણ શુક્રિયા તો અસલમાં મને અદા કરવું જોઈએ કે આ નાચીઝને તમે મોકો આપ્યા કે તમારા સાથે અઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ સલામમાં શામિલ થઈ શકું. એ બધાને નથી મળતું. આપણે દર વર્ષે એ દુઆ કરે છે કે ખુદા આવતો વર્ષ આપણે નસીબ કરે, અને ખુદાએ પાછું નસીબ કર્યું છે અલ્હમ્દુલિલ્લાહ. અને અસલમાં આપણે જોવા જાય તો આ મકસદ કેટલા પૂરા થયા. જેવી રીતના તમે નઝરભાઈ મને કહો છો કે મારી દુઆના કારણે, હું કહું છું બધા વાસ્તે દુઆ કરીએ છીએ આપણે તો, પણ કોઈ પણ ઉપર છે બેઠો જે આપણા ઉપર નજરે કરમ રાખીને બેઠો છે. જ્યાં સુધી એની નજરે કરમ હશે તો ઇન્શાઅલ્લાહ કાંઈ વાંધો નહીં આવે. પણ અસલમાં આપણે જોવા જાય તો માહે મુહર્રમુલ હરામ ખાલી એક રસમ નથી. માહે મુહર્રમુલ હરામ આપણે જ્યારે દુઆ કર્યા ગયા વર્ષે કે આવતો વર્ષ આપણે નસીબ થાય, તો સાથે સાથે આપણે એ પણ વિચાર કરવું જોઈએ કે જે રેઝોલ્યુશન આપણે ગયા વર્ષે પાસ કર્યા કેટલા આપણે પાસ કર્યા છે. કેમ કે કાલે રાત જે પહેલી રાત હશે તો આપણે આખું વર્ષનું હિસાબ કરવું જોઈએ કે આપણે કેટલું કામયાબ થયા. દુનિયાની કામયાબીઓ એક જાનિબ, પણ ઉખરવી કામયાબીઓ કેટલી થઈ. અગર આજે આપણે એક મઝલૂમ ઉપર રોવા બેઠા છે તો આપણે કેટલા મઝલૂમોનો સાથ દીધા છે. આપણે અગર કોઈ જવાન ઉપર રોવા બેઠા છે તો આપણે એ જોવાનું છે કે આપણે કેટલા જવાનોની જાન બચાવ્યા છે. અગર આપણે કોઈ બીબી ઉપર રોવું છે, હિજાબની ઉપર વાત કરવી છે, તો આપણે એ વિચાર કરવાનું છે જેનો તમે વિચાર કરી રહ્યા છો. સ્કૂલના કારણે સ્કૂલમાં જવાનો 100% હિજાબ આપી દે, આ આપણા રેઝોલ્યુશન્સમાંથી છે. કેમ કે ઇમામ હુસૈન અલૈહિસ સલામનું મકસદ ઇસ્લાહ હતું કે આપણામાં અગર ચેન્જ ના આવે તો પછી આ મુહર્રમ આયા અને જાયા કરે એમાં કાંઈ ફરક પડવાનો નથી. આપણે જ્યાર સુધી આપણામાં ચેન્જ આવે ને અગર આપણે વર્ષમાં 2-3 પણ નેકીઓ ખુદાની બારગાહમાં પેશ કરીએ તો એ મોટું છે. યા મય યાફુ અન કસીર, મોટા ગુનાહો માફ કરવાવાળો. યા મય યકબલ નસીર, સાવ થોડો કબૂલ કરવાવાળો છે. ઇન્શાઅલ્લાહ મારી દુઆ છે કે ખુદાવંદ કરીમ તમારી આ કોમને સલામત રાખે, એવી જ રીતે તમે આગળ વધતા જાઓ. દુનિયા સાથે આખિરતનું સમાન પણ આપણે સાથે કર્યું છે. અસ્સલામુ અલૈકુમ.